कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। રહેવા નથી ઝૂંપડું ને નથી જમવા જુવા, બેટા બેટી વળાવ્યા મેં તો વળાવી ઘર કેરી નાર રે શામળા ગિરધારી, મારી હોડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી। નરસિંહ મહેતા રહેવા માટે નરસિંહ મહેતા પાસે ઝૂંપડું પણ નથી। કવિઓ કહી ગયા છે નરસિંહ મહેતા ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી ઉછરીને બહાર આવે છે। રહેવા માટે નરસિંહ મહેતાનું ઝૂંપડું પણ નથી સાહેબ। નરસિંહ મહેતા એક ગરીબ બ્રાહ્મણ હતો। એ તૂટેલું ફૂટેલું ઝૂંપડા જેવું હતું। ચારે બાજુથી દિવાલો વળી ગયેલી હતી। ચારે બાજુથી દિવાલોમાંથી પણ તિરાડો પડી ગઈ સાહેબ। ચારે બાજુ તિરાડો પડી ગઈ સાહેબ। ઉપરથી જેટલો વરસાદ પડે ને સાહેબ એટલો અંદર મહેતાજીના ઘરે જાય। કે નળિયાનું તો નામ નહોતું સાહેબ। નળિયા પણ નહોતા, તું નળિયા પણ તૂટેલા। આ અત્યારના સમયની અંદર કદાચ આ જવાન પેઢી જે બેઠી છે એને નળિયા શું એ ખબર ના હોય। નળિયા પણ તૂટેલા ફૂટેલા સાહેબ હતા। ઘરની અંદર તમે જુઓ તો ખાડા ખાડા ચારે બાજુ મહેતાજીના ઘરમાં પડી ગયા હતા સાહેબ। ચારે બાજુ ખાડા ખાડા ખાડા। ચારે બાજુ મહેતાજી ગાયનું ભેંસનું લીપણ છાણનું લીપણ કરીને રહે સાહેબ। એટલી બધી ગંભીર પરિસ્થિતિ। એક બાયણું હતું ને બીજું બાયણું નહોતું સાહેબ। એક બાયણું તૂટી ગયું હતું, બીજું બાયણું તૂટી ગયું હતું। આમ એ બાયણું પણ તૂટું થઈ ગયું હતું। એના એક નાનો પથ્થર, એનાથી એક નાનો પથ્થર, એક નાનો પથ્થર મૂકીને બાયણું ટેકે મહેતાજી રાખતા હતા। પૈસા જ નહીં સાહેબ, જીવનની અંદર મહેતાજી પાસે પૈસા જ નહીં। અને કવિઓ કહી ગયા છે સાહેબ કે ક્યાંક મહેતાજીને બહાર જવા દે, દોરી મારી દે, આમ દોરી મારી દે, દોરીને એમ ગાંઠ મારે, ચિત્રાને ગાંઠ મારે મહેતાજી જાય। કોઈ જાતની પરિસ્થિતિ નહીં મહેતાજીની સાહેબ। એટલી બધી પરિસ્થિતિ ગંભીર કે તૂટેલી ફૂટેલી ખાટલી હોય, તૂટેલી ફૂટેલી માટલી હોય, કોઈ પણ જાતની ઘરમાં વ્યવસ્થા ન હતી સાહેબ। ચારે બાજુથી દિવાલો તૂટી ગયેલી હતી। આમ દિવાલો વળું થઈ ગઈ હતી। કઈ ઘડીએ દિવાલો પડી જાય એનું કોઈ નક્કી નહીં સાહેબ। એટલી ગંભીર પરિસ્થિતિ એની ઝૂંપડી હતી। રહેવા નથી ઝૂંપડું ને જમવા નથી જુવાર। મહેતાજી કહે છે હે સામળસા શેઠ, હે દ્વારિકાધીશ, અત્યારે મારી પાસે જમવા માટે એક મુઠ્ઠી જુવાર નથી। મહેતાજીની પરિસ્થિતિ બહુ ખૂબ ગંભીર હતી સાહેબ। એક મુઠ્ઠી જુવાર મહેતાજીના ઘરે નથી। અને ઘણી બધી પરિસ્થિતિ એવી વિકટ આવી જાય મહેતાજીની કે ઠાકોરજીની જ્યારે પૂજા કરીને મહેતાજી ઊભા થાય ત્યારે ભગવાનને ધરાવવા માટે, પ્રસાદ માટે એક ચમચી સાકર ના મળે મહેતાજીના ઘરમાંથી। ઘણી બધી વાર એવી પરિસ્થિતિ આવી જાય કે મહેતાજી ભગવાનની પૂજા પૂરી થાય એટલે એક વાડકીની અંદર પાણી લે, એની અંદર એક તુલસી પત્ર મૂકે અને ભગવાન આગળ અર્પણ કરીને મહેતાજીને કહે, મહેતાજી ભગવાનને અર્પણ કરીને પ્રભુજી આજે મારી પાસે તમને ધરાવવા માટે પ્રસાદ નથી, સાકર લાવવાના પૈસા નથી, તો જમવાના પૈસા ક્યાંથી હોય છે? માત્ર એક છલુડીમાં એક પાલામાં પાણી મૂકે, એમાં એક તુલસીનું પત્ર મૂકે, ભગવાન કૃષ્ણની આગળ મૂકી દે પ્રસાદ તરીકે, અને એ જ પાણી અને એ જ તુલસીનું પત્ર જમી એ જ પી જાય ને ખાઈ જાય અને સૂઈ જાય। મહેતાજીની એવી પરિસ્થિતિ, કઠણ પરિસ્થિતિ હતી। અરે સાહેબ કપડાની જો વાત કરીએ તો ચારે બાજુ થીંગરા મારેલું ડગલું હોય સાહેબ। એમની ધોતી પણ ચારે બાજુ થીંગરા મારેલી હોય। ધોતિયાનો સાહેબ કલર પણ તમે ઓળખી ના શકો કે આ કેવા કલરનું ધોતિયું છે ને કેટલા બધા થીંગરા મારેલા છે। સફેદ કલરની ધોતિયું હોય, લાલ કલરના થીંગરું હોય, પીળા કલરનું થીંગરું હોય, કાળા કલરનું થીંગરું હોય, ચારે બાજુ થીંગરા મારેલું હોય સાહેબ। મહેતાજી પાસે બે જોડી કપડાં પણ પહેરવાના હતા। એટલી ગંભીર પરિસ્થિતિમાં જીવે। અત્યારના છોકરા છોકરી તો બહુ નસીબદાર છે કે 500 1000 રૂપિયાના પેન્ટો પહેરે છે, 2000 રૂપિયાના કપડાં પહેરે છે,
1000 રૂપિયાના બૂટો પહેરે છે, 20,000ના મોબાઈલ લઈને ફરે છે. અત્યારે તો આ પેઢી ખરેખર બહુ નસીબદાર છે. આ જે વડીલોએ જે પુણ્ય ભેગું કર્યું છે ને એના પ્રતાપે આ પેઢી સુખી છે. મારું એવું માનવું છે. એક જમાનો હતો સાહેબ, તમે તમારા વડીલોનો ઘેર જઈને પૂછજો. સાહેબ આ જે પબ્લિક છે ને, તમારા વડીલો દાદાને જઈને પૂછજો, જો દાદા જીવતા હોય તો. ઘરમાં સમય આવે ને તો ખાવા ના મળે સાહેબ, ખાવા ના મળે. આ વ્યાસપીઠ ઉપરથી બે જે કઈ શબ્દ નીકળે છે ને એ સત્ય છે. आता तो मैगी, पिज्जा, पाणीपुरी, भेलपुरी, કેટલી પૂરીઓ જાતની. અત્યારની પેઢી 500-1000 રૂપિયા તો આમ ઉડાવી દે સાહેબ. તમારા દાદાને ઘેર જઈને પૂછજો સાહેબ, સવાર પડે ને આમ સવાર પડે સૂર્ય ઉગે તો ખાવા ના મળે એવી પરિસ્થિતિ હતી. કદાચ ઘરમાં 4 ભાઈ બહેન હોય તો અડધો રોટલો ખાઈને સૂઈ જવું પડે. પેટમાં ભૂખ લાગી હોય તો પાણી પીને સૂઈ જવું પડે. એવી પહેલા જમાનાની પરિસ્થિતિ હતી. તો અત્યારનો સમય ખૂબ સારો છે. આ પેઢીએ બહુ પુણ્ય કર્યા છે, અથવા એવું માની લેવાય કે આપણા જે તમારા બાપ દાદાઓ જે પુણ્ય ભેગું કરીને ગયા છે ને એ તમે વાપરી રહ્યા છો. મહેતાજી, એક પ્રસંગ મને યાદ આવે છે, એ તમને કહું. કદાચ મહેતાજીને મીઠાઈની તો વાત જ શું કરવાની. કદાચ મહેતાજી કેટલાય વર્ષો વીતે, કેટલાય મહિનાઓ વીતે તારે મીઠાઈ જુએ. એમાંય કવિઓ કહી ગયા છે કે કોઈક ગામની અંદર પ્રસંગ હોય, લગ્ન હોય અને મહેતાજીને આમંત્રણ આપે કે મહેતાજી મારો દીકરો પરણે છે, મારી દીકરી પરણે છે, તો તમે જમવા આવજો, સપરિવાર જમવા આવજો. તો મહેતાજી પાસે એ લગ્નમાં પહેરવા જવા માટે જે કપડાં જોઈએ નવા, એ નવા કપડાં પણ મહેતાજી પાસે ન હતા. પણ મહેતાજીના માણસ બહુ સારા હતા. એ આજુવાળા પાસે, બાજુવાળા પાસે કોઈ પૂછીતા પાછીતા 2 હાથ જોડે વિનંતી કરી, રિક્વેસ્ટ કરી અને કે એ છગનભાઈ, મગનભાઈ, શ્યામજીભાઈ, આ તમારા જે કંઈ કપડાં છે નવા અથવા સહેજ જૂના એ મને આપજો. આપણા ગામની અંદર ફલાણાની દીકરી પરણે છે, પેલા ભાઈની દીકરી પરણે છે, એને ત્યાં મારે જમવા જવું છે, મારી પાસે કપડાં નથી. તો આજુબાજુવાળાના કપડાં માગી અને પહેરીને મહેતાજી જમવા જાય. સાહેબ મહેતાજી જમવા જાય. એમની પત્ની પણ બાજુવાળાનું સાલ્લો માગી લાવે અને સાલ્લો પહેરી અને લગ્નમાં જમવા જાય. કેમ કે લગ્નમાં બધાએ નવા કપડાં પહેરીને આવ્યા હોય, સોના ચાંદીના દાગીના પહેરીને આવ્યા હોય. પણ મહેતાજીની પરિસ્થિતિ એવી, કઠણ પરિસ્થિતિ એવી કે કપડાં પણ એમના ઘરમાં ન હતા સાહેબ. કદાચ આ વાત તમને સાચી ન લાગે, બેઠા છે બધાને, પણ આ વાત તમને સાચી કરી રહ્યો છું. કોઈ ગરીબના ઘેર જઈને એકવાર તમે જોજો પરિસ્થિતિ. કોઈ ગરીબના ઘેર તમે જઈને બેસજો અને એને પૂછજો, એના હૃદયની વાત પૂછજો કે ગરીબી શું ચીજ છે. ભગવાન કરીને કોઈને ગરીબ ના રાખે, બધાને કરોડપતિ બનાવે. ગરીબી પરિસ્થિતિ, માણસ જ્યારે ગરીબીમાંથી પસાર થાય ને ત્યારે ભગવાન સિવાય તમને કોઈ મદદ ના કરે. મહેતાજીની ખૂબ કઠણ પરિસ્થિતિ. મહેતાજી બિચારા આજુબાજુવાળા પાસેથી કપડાં માગી લાવે લગ્નમાં પહેરવા જવા માટે, અને લગ્નમાં જાય, જમે અને ભગવાનનો ખૂબ આભાર માને. હે દ્વારિકાધીશ, ભલું થજો એ બાજુવાળાનું, ભલું થજો આ જેણે મને કપડાં આપ્યા, એણે મને કપડાં આપ્યા ને એટલે આ લગ્નમાં હું જમવા આવ્યો, નહીંતર હું જમવા કઈ રીતે આવત. અને જ્યારે મહેતાજી કપડાં પાછા આપવા જાય ને સાહેબ, ત્યારે 2 હાથ જોડીને કે હું તો નાનો માણસ છું, આ મને કપડાં તમે આલ્યા ને એના માટે ખૂબ ખૂબ આભાર. આ તમે મને કપડાં આપ્યા ને એટલા માટે તમારું કંઈ ખેતરમાં કામ હોય તો મને કહેજો, તમારું ધક્કા ફેરાનું કંઈ કામ હોય તો મને કહેજો, તમારા ઘરનું કંઈક કામ હોય તો મને કહેજો, તમારા કોઈ પણ ધક્કો કરીશ, કામ કરીશ, પણ આ તમારા પૈસા તો ભાડું તો હું કપડાનું નથી આપી શકતો, પણ તમારા એ બદલા એહસાનમાં તમારું જે તમે કામ કહેશો હું તમને કામ કરી દઈશ. આવા બોલે મહેતાજી. કે મહેતાજી પાસે કોઈ એવું કર્મકાંડ હતું નહીં, એવી કોઈ બિઝનેસ હતો નહીં, એવું કોઈ મંદિર હતું નહીં. માત્ર ને માત્ર કોઈક જગ્યાએ ભજન કરવા જાય, કોઈનો જન્મ હોય તો ભજન કરવા જાય, કોઈનું મરણ હોય તો ભજન કરવા જાય, અથવા કોઈનું કંઈ એવું
પ્રસંગ હોય તો ભજન કરવા જાય અને ભજનમાં પણ એમનો એક નિયમ હતો કે માગવું નહીં સાહેબ, માગવું નહીં. ભજન પૂરું થાય ને ચપટી મુઠ્ઠી અનાજ કોક આપે, ચપટી મુઠ્ઠી કોક ફળફળાદી આપે, કોક દક્ષિણા આપે, ફલમ પત્રમ પુષ્પમ, તો એમ કોક ફળ આપી દે, કોક પુષ્પ આપી દે, કોક થોડી કિલો 2 કિલો જેવી ડાંગર, કિલો 2 કિલો જેવા ઘઉં આપી દે, તો પણ મહેતાજી એને ઘેર જઈને ભજન કરી નાખેલા સાહેબ. એવી કઠણ પરિસ્થિતિ, બસ મારા વાલાનું મારે ભજન કરવું છે, મારા ઠાકોરજીનું મારે ભજન કરવું છે, પૈસા મળે તોય ના મળે તોય, એવી કઠણ પરિસ્થિતિમાં મહેતાજી જીવતા હતા. એમાં એક સમય એવું બન્યું, બેટા બેટી વડાવ્યા. છોકરી હતી એ સાસરે વરાઈ દીધી, છોકરો તો મરી ગયો સાહેબ એમનો. એક પત્ની હતી, પત્ની મહેતાજી ક્યાંક ભજન ચાલુ હોય છે અને એક ભગત કહેવા આવ્યો કે મહેતાજી, મહેતાજી તમારી પત્ની વહેલા હારા ભજન પૂરું કરી દો. તો કે છે કેમ? તમારી પત્ની તમારા ઘરે ઓફ થઈ ગઈ છે, તમારી પત્ની મરી ગઈ છે. ત્યારે મહેતાજી બોલ્યા, ભલે ભાગી જંજાળ, હવે સુખેથી લઈશું હરિનામ. કે મહેતાજી આ શું બોલો છો? કે વાત સાચી છે ભાઈ, છોકરો હતો એ ભગવાનના ધામમાં ગયો, છોકરી હતી એ મેં વરાવી દીધી, એક પત્ની હતી એ મરી ગઈ, હવે મારે શું ચિંતા, હવે સુખેથી હું ભગવાનનું નામ લઈશ. મહેતાજી એકલા રહે, મહેતાજી એકલા રહે સાહેબ. જાતે ખાવા કરે, જાતે કપડાં ધુએ, જાતે વાસણ કરે, પણ આટલી કઠણ પરિસ્થિતિમાં પણ ભગવાનનું નામ કેમ ભૂલાયું? આટલી કઠણ પરિસ્થિતિ હોય પણ મહેતાજી ભગવાનનું નામ કેમ ભૂલાય સાહેબ? રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. સાહેબ આખા ગામમાં દિવાળી હોય પણ મહેતાજીના ઘરમાં હોળી હોય સાહેબ. આખા ગામ મીઠાઈ ખાય પણ મહેતાજીના ઘરમાં એક ચમચી પણ તેલ ના હોય, એવી કઠણ પરિસ્થિતિમાં મહેતાજી જીવતા. પણ ગમે તે થાય પણ હું મારા ઠાકોરનું, મારા દ્વારિકાધીશનું નામ કેમ ભૂલું? મહેતાજીની ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ આવીને પણ એમને દ્વારિકા વાળાને છોડ્યો નહીં સાહેબ. રણછોડ લાઈને છોડ્યો નહીં. એક જ કહ્યું, પ્રભુ તારે જેટલું દુઃખ આપવું એટલું આપ, પણ હું તને છોડીશ નહીં. હું તારી આજે ભક્તિ કરીશ ને કાલે ભક્તિ કરીશ. બસ રાધે ગોવિંદ, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. હું તમારે શરણે છું, હું તમારે શરણે છું. બસ મારે મુક્તિ જોઈએ, મારે મુક્તિ જોઈએ, મારે મોક્ષ જોઈએ પ્રભુ, મારે મોક્ષ જોઈએ. બધા આ ભાવના ફેરામાંથી મારે છૂટી જવું છે, 84 લાખના બંધનમાંથી મારે છૂટી જવું છે. હવે મારે મુક્તિ જોઈએ છે, તારા ચરણોમાં મારે જગ્યા જોઈએ છે સાહેબ. ગ્રથ મારું ગોપી ચંદન ને તુલસી હે મનોહાર, સાચું નાણું મારો સાંભળો, મારે દોલતમાં ઝાંઝ પખાર. સાહેબ આ પંક્તિ પણ બહુ સમજવા જેવી છે. ગ્રથ મારું ગોપી ચંદન, ગ્રથ મારો તો પૈસા થાય, ગ્રથ મારો પૈસા થાય. એક દિવસ એવો મહેતાજીના જીવનમાં પ્રસંગ આવીને ઉભો રહ્યો. એક મહેતાજી પોતાની ઝૂંપડીની અંદર ભગવાનનું ભજન કીર્તન કરતા હોય છે અને એક ગરીબ માણસ આખા ગામમાં ફર્યો, દરેક શેઠને વાત કરી કે શેઠ મારા દીકરીના લગ્ન છે તો તમે થોડાક ઓછીતા પૈસા આપો. પણ ગરીબ માણસને સાહેબ પૈસા આપે કોણ સાહેબ? જેનું ખિસ્સું ખાલી હોય એની વારે ચડે કોણ? જેનું ખિસ્સું ખાલી હોય, જેને ગામમાં કોઈ ન આપે ને, એને આપનાર એક જ શેઠ છે, મારો દ્વારિકા વાળો સાહેબ. જ્યારે તમારું સાહેબ ખિસ્સું ખાલી હોય ને ત્યારે તમારી વારે કોઈ ના ચડે. હા, આ પોઈન્ટ બહુ સમજજો સાહેબ. નાણા વગરનો ના થયો ને નાણે નાથા લાલ. તમારી ખિસ્સામાં જો પૈસા હોય ને તો નાથાભાઈ, નાથાભાઈ, નાથા કાકા, નાથાલાલ લોકો કરે. નાણા વગરનો ના થયો. અને નાણું ના હોય, નાણું એટલે પૈસા. હવે નાથિયો હમણાં આવ્યો તો, હવે નાથિયા બેસ હવે શબ્દમાં ફરક પડી જાય સાહેબ. તમારી પાસે લક્ષ્મી હોય, પૈસો હોય તો આ નજરે જોયેલી વાત તમને કહું, નજરે જોયેલી.
માની લો કોકને ત્યાં લગ્ન છે, પ્રસંગ છે, તમારે આમંત્રણ છે, બીજાને પણ આમંત્રણ છે, તો લોકો તમારી રાહ જોઈને ઊભા રહે. અરે 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 વિજયભાઈ કેટલા વાગે તમે આવશો? તો હું જરી આવતા મને 1 વાગી હશે. અરે તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી હું થારી નહીં લઉં, ત્યાં સુધી હું જમીશ નહીં. આ એક પ્રસંગની વાત કરું છું. પ્રસંગ એના ઘેર છે નહીં, એ માત્ર આમંત્રણ આવ્યું છે ને એ ગયો છે. પણ જે સંજયભાઈ જે છે એ બહુ જ રૂપિયાવાળા છે. આ તો એક્ઝામ્પલ છે. જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી એ ભાઈ થારી ના લે. કેમ કે ભાઈ કોઈ પૈસાની જરૂર પડતી આપશે. અને કદાચ જે આમ સંજયભાઈને આમ એન્ટ્રી થાય, ઓહો આવો 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 સંજયભાઈ આવો આવો, 2 વાગ્યા બરાબર 2 વાગ્યા, પણ હજી હું જમ્યો નથી. હો, તમારી રાહ જોઈને બેઠો છું. અરે 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 તમારે તો યાર જમી લેવું હતું. બપોરના 2 વાગે મારે ઓફિસનો થોડો ટાઈમ હતો, બહારથી જરી માણસો આવ્યા હતા, જરી મિટિંગમાં મારે વાત થઈ. તમે યાર મારા લીધે કેમ બેસે? અરે એવું બને ખરું સંજયભાઈ, અરે કાનજીભાઈ એવું બને ખરું? જ્યાં સુધી તમે ના આવો, તમે થાળી ના લો અને મારાથી ખવાય? આપણે તો બે નાનપણના મિત્ર છે, આપણે તો બે નાનપણના ફ્રેન્ડ છે. અરે તમને મૂકીને મારાથી હું કેમ જમું? આવા શબ્દ નીકળે સાહેબ. તમારા ખિસ્સામાં પૈસા હોય તો, અને પૈસા ના હોય તો હવે એ તો આવશે, હવે એની આપણે રાહ જોઈને બેસી રહેવાનું હોય? આ 12 વાગ્યા, ચાલો આપણે ખાઈ લઈએ. હવે તો ફરતો ફરતો ક્યારે આવશે? એનો ભરોસો શું? એ માણસ જ બરાબર નથી, બેકાર માણસ છે. આ પૈસા ના હોય એના શબ્દ છે સાહેબ. ગ્રંથ મારું ગોપીચંદન તુલસી હે મનોહાર. સમાજમાંની અંદર પૈસો હોય ને સાહેબ તો તમારી ઇજ્જત આખી અલગ થાય. અરે આવો આવો, પાણી પીવો, પાણી પીવો, ચા પીવો. કદાચ એ ખુરશીમાં બેઠા તો ખુરશીમાંથી ઊભા થઈ જાય, તમને ખુરશી આપે, લો ખુરશી લો ખુરશી. અને કદાચ તમારા પાસે પૈસા નો તો ખુરશીમાં તમે બેઠા હોય ને, હવે તમે જરી એક કામ કરો, પેલા ખૂણામાં બેસી જાઓ, જરી ઊભા થાવ, પેલા ખૂણામાં બેસી જાઓ, લાવો તમારી ખુરશી આપો. તમારી પાસે સાહેબ ખુરશીમાં તમે બેઠા હોય તો તમારી ખુરશી ખાલી કરાવો. આ સમાજ છે, આ દુનિયા છે સાહેબ. આ બહુ સત્ય વાત. તમારી કોઈ વેલ્યુ નહીં. માની લો કે આપણે આટલા બધા ભગવાનની દયાથી બધા ભેગા થયા છે. હવે તમારામાંથી કોઈ માની લો કોઈ ધારાસભ્ય બની જાય અથવા સંસદ સભ્ય બની જાય, તો ધારાસભ્ય બન્યા પછીનું તમારી જોડે જે લોકો વર્તન કરે છે, કે સંસદ સભ્ય બન્યા પછી તમારી જોડે વર્તન કરે છે, અને તમે કોઈ પદ ઉપર નથી એ પહેલાનું વર્તન તમારી જોડે કરે છે, આસમાન જમીનનો સાહેબ ફરક પડશે. આ દુનિયામાંથી આ વસ્તુ શીખવા જેવી છે. એ પદ ઉપર પહોંચાડનારો કોઈ હોય ને તો મારો દ્વારિકાધીશ સાહેબ. તમને પદ ઉપર કોઈ પહોંચાડનાર હોય ને તો મારો દ્વારિકાધીશ. કોઈ માન મળે, પદ મળે, પદવી મળે, પ્રતિષ્ઠા મળે, એ જગ્યા ઉપર પહોંચાડનાર હોય તો મારો દ્વારિકાધીશ. છો ને તમારી પાસે ગમે તેટલા રૂપિયા હોય, તમને એ જગ્યા ઉપર જો મારો ઠાકોર રણછોડરાય નક્કી કરે કે નથી પહોંચવા દેવું તો તમે ના જ પહોંચો. તમે ગમે તેટલી મહેનત કરો ને એ જગ્યા ઉપર તમે ના પહોંચો એટલે ના જ પહોંચો સાહેબ. હવે એમાં એવું બન્યું, ઘણો તમારું ગોપીચંદન એક ગરીબ માણસ હતો, જુનાગઢ ગામમાં જ રહેતો હતો. એની દીકરીના બિચારીના લગ્ન આયા, થોડાક પૈસા ખૂટતા હતા. એ પેલા શેઠ પાએ જાય, પેલા શેઠ પાએ જાય, પેલા શેઠ પાએ જાય, મારી દીકરીના લગ્ન છે, થોડાક પૈસા ખૂટે છે, મને થોડાક પૈસા આપો. પણ ગરીબ માણસને કોણ સાહેબ પૈસા આપે? કોઈ એને પૈસા આપ્યા નહીં. આ શેઠને વાત કરે, સાહેબ મને પૈસા આપો, સાહેબ મને પૈસા આપો, મારી દીકરીના લગ્ન છે, મારી દીકરીના લગ્ન આ છે, હમણાં જાન આવીને ઊભી રહેશે, મારે જમણવાર બનાવવાનું છે, મંડપ બાંધવાનો છે. જો મારી દીકરીના લગ્ન બરાબર ન થાય, જાનવાળાની આગતા સ્વાગતા બરાબર ન થાય તો આખી જિંદગી મારી દીકરીને મેણા મારશે. સાહેબ મને પૈસા આપો, શેઠ મને પૈસા આપો. પણ ગરીબ માણસને પૈસા આપે કોણ સાહેબ? એક જ આપે, ગરીબનો ભરતાર હોય તો મારો દ્વારિકા વાળો સાહેબ, કોઈ ના આપે. એટલે ગરીબ માણસ બિચારો સવારથી સાંજ સુધી ફરવા લાગ્યો, પણ એને કોઈએ પૈસા ના આપ્યા. રાત પડી ગઈ અને મનમાં એની આંખમાંથી ટપ 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 આંસુ આવવા મળ્યા. અને મનમાં વિચાર કર્યો, મારી એકની એક દીકરી છે, હું ગરીબ છું, મારે ઘેર થોડાક દિવસ પછી જાન આવશે, મંડપ બંધાવશે, શું જાનવાળાનું સ્વાગત હું બરાબર નહીં કરી શકું? મંડપના વાળાને પૈસા નહીં આપી શકું? જો જાનવાળાનું બરાબર સ્વાગત ના થયું, બરાબર જમણવાર ના થયું
તો આખી જિંદગી મારી દીકરીને મેણા મારીને મારી નાખશે, મને કોણ પૈસા આપશે? એ દીકરી અને બાપ આખી રાત રડે છે, મનમાં ટપ ટપ આંસુ છે. પપ્પા થોડાક દિવસ પછી આપણા ઘર લગ્ન છે, જાન આવશે, જાનનું સ્વાગત કરવું પડશે, જાન માટે રસોડું બનાવવું પડશે, થોડા ઘણા પૈસા વેચવા પડશે, આપણે શું કરીશું? એવી કઠણ પરિસ્થિતિ સાહેબ આવે, કઠણ પરિસ્થિતિ આવે છે. એટલે બાપ બિચારો શું કરે? બાપ શું કરે? દીકરીને આશ્વાસન આવે, બેટા તું ચિંતા ના કરીશ, તારા લગ્ન થશે, તારા લગ્ન ધામધૂમથી થશે, મારી શક્તિ પ્રમાણે હું તારા લગ્ન કરીશ, તું ચિંતા ના કરીશ. શું આજે હું આ બધા શેઠ પાસે ફરી આવ્યો છું, મને કોઈએ પૈસા નથી આપ્યા, પણ તું ચિંતા ના કરીશ બેટા, હું ફૂલની પાખડે તારા લગ્ન કરાવીશ. સાહેબ એક બાપ દીકરીને આશ્વાસન આપે છે. એ બાપે સવારે વહેલો ઉઠી મનમાં વિચાર કર્યો કે મારી એકની એક ફૂલ જેવી દીકરી છે, હવે એના લગ્ન કઈ રીતે કરું? એણે નક્કી કર્યું કે હું આખા ગામમાં ફરી આવ્યો, બધા શેઠોને પૂછી આવ્યો, પણ કોઈ મને પૈસા આપતું નથી, પણ જો નરસિંહ મહેતા પાસે જઉં તો કંઈક મારો રસ્તો કાઢશે. નરસિંહ મહેતાને તો ભગવાન જોડે ઓળખાણ છે, નરસિંહ મહેતાનો તો શેઠ સામરસા શેઠ છે, મુરલીધર મનોહર જોડે સીધી ઓળખાણ છે. જો મહેતાજી મને કંઈક મદદ કરી દે ને તો આ મારું કામ પૂરું થઈ જાય. એટલે સવાર પડી એટલે પેલા એ ખૂબ આશા લઈ મનમાં રખ લઈ મહેતાજી સવારની પરમાં ભગવાનની પૂજા કરતા હોય છે. પૂજા પૂરી થઈ ગઈ એટલે ગરીબ માણસ ગરીબ, તૂટેલા ફૂટેલા કપડા, પગમાં ચંપલ નહીં, જૂના જેવા કપડા પહેરેલા, મહેતાજીના આમ દરવાજાની બહાર ઉભો રહીને રજા લે છે કે મહેતાજી તો તમારી રજા હોય તો ઘરમાં આવું. અરે મહેતાજીને તો ગરીબ કોણ ને અમીર, અરે આવો 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 આવો, પૂરા અરખ ના હશો, આવો આવો. અને ઘરે વર્ગે સાહેબ, ઘરે વર્ગે છે. અરે મારા ઘરે તમારું આગમન, આવો આવો આવો, બેસો બેસો. શું થયું બોલો? મહેતાજી જો કદાચ તમારા ઘરે કોઈ મદદ માંગવા સાહેબ આવે ને, તમારે કરવી ના કરવી એ તમારી ઈચ્છાની વાત છે, પણ એને જાકારો ના આપશો, એને કડવા વચન સાહેબ ના બોલશો. આગળની પણ કથાઓ મેં કહ્યું છે ને, એક ધૂરની સાહેબ જરૂર પડે છે, એક ચપટી ધૂરની પણ જરૂર પડે છે સાહેબ. અને આ બહેનો બેઠા છે, બધાને પૂછી લેજો, દાળની અંદર 56 જાતના મસાલા કરો પણ એક ચમચી મીઠું ના નાખો ને તો એ દાળ સારી ના લાગે. દાળની અંદર 56 જાતના મસાલા કર્યા હોય, મોગા મોગા તજ, લવિંગ, મરિયા, બધી જાતના વઘાર કર્યા હોય, પણ એક ચપટી મીઠું, સસ્તામાં સસ્તું હોય તો મીઠું, એ મીઠું દાળમાં ના નાખો ને તો દાળનો સ્વાદ ના આવે સાહેબ. રાત તમારા આગળ કદાચ કોઈ મદદ લેવા આવ્યો હોય એને જાકારો ના આપતા. આ ગરીબ માણસ મહેતાજીને જઈને કહેશે, મહેતાજી બે હાથ જોડીને તૂટેલી ફૂટેલી ચાદર એ પાથરીને બેસાડે છે ને કહે છે, બોલો હું તમારી શું સેવા કરું? એટલે કહ્યું કે મારી દીકરીના મહેતાજી લગ્ન છે, બધી શેઠો પાસે હું જઈ આવ્યો પણ મને કોઈ પૈસા આપતું નથી, થોડાક પૈસા મારી પાસે છે ને થોડાક પૈસા મને ખૂટે છે. હવે જો તમે મારી મદદ કરો ને સાહેબ તો મારી દીકરીના લગ્ન થઈ જાય. મહેતાજી કહે છે, હું તમારી મદદ કઈ રીતે કરી શકું? કેટલા દિવસથી મેં હું જમ્યો નથી, આ ઠાકોરજીને દીવો કરવા માટે એક ચમચી ઘી નથી, ને હું તમારી મદદ કઈ રીતે કરી શકું? અરે તમારી તો મહેતાજી ભગવાન જોડે સીધી ઓળખાણ છે. અરે પણ આટલી નાની વાત માટે ઠાકોરજીને ક્યાં હેરાન કરવા? ચાલ મારી જોડે. તે ક્યાં? અરે ચાલ કે તને પૈસા આપો. સવાર 10 સાડા 10 નો લગભગ સમય હોય છે. મહેતાજી પેલા ગરીબ માણસને એક શેઠને ત્યાં લઈને જાય છે. શેઠ મેવાડી પાઘડી સાહેબ, હોનાનો હાર, ચારે આંગળીઓમાં 4 ની 8 આંગળીઓમાં વીંટી પહેરી હતી, સોનાનો બલ્લૈયા પહેર્યા હતા અને ખૂબ હલમસ્ત શેઠ આમ પાન ખાઈને બેઠા હતા. અરે મહેતાજી કેમ આવવું પડ્યું? આવો આવો આવો, બેહો બેહો બેહો. મહેતાજીને બેસવા માટે આસન આપે છે, પેલા ગરીબ માણસને બેસવા માટે આસન આપે છે. એટલે મહેતાજી બે હાથ જોડીને પગે લાગીને કહે છે, શેઠ તમારી એક મદદની જરૂર પડી છે. બોલો. આ ગરીબ માણસ છે, મારો મિત્ર છે, એની દીકરીના લગ્ન છે, જાન આવીને ઊભી રહેશે થોડાક દિવસમાં. જો એની પાસે થોડાક પૈસા છે અને થોડાક પૈસા જો તમે આપો ને તો એની દીકરીના લગ્ન થઈ જાય. આખી જિંદગી એ દીકરી તમને દુઆ આપશે, આખી જિંદગી તમને એ દીકરી
ને આશીર્વાદ મળશે. મારી પાસે તો પૈસા નથી, એ મારી પાસે લેવા આવ્યો છે, પણ મારી પાસે પૈસા નથી એટલે હું તમારી પાસે લઈને આવ્યો છું. મહેતાજી વાત તમારી સાચી છે શેઠ કે છો શેઠ, પણ તમે તો જાણો છો ને તમારી પાસે કઈ વસ્તુ મારી પાસે ગીરવે મુકતા હોય તો હું તમને પૈસા આપું. શેઠ હું આ ગરીબ બ્રાહ્મણ અને મારો મિત્ર ગરીબ, તમે કહેતા હોય તો મારી પાસે મિલકતની અંદર તો આ ઝૂંપડું છે મારું, તમે કહેતા હોય તો તમને ઝૂંપડું લખી દઉં. અરે મહેતાજી તમારું ઝૂંપડું આખા ગામમાં લે કોણ? ચારે બાજુ દિવાલો પડી ગઈ છે, દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, ઉપરનું છત બરાબર છે નહીં, એક બાયણું તૂટેલું છે, તમારા ઝૂંપડી અંદર ચારે બાજુ ખાડા ખાડા પડી ગયેલા છે, અને એને આખા ગામમાં વેચવા જવું તો લે કોણ? તમે કોઈ બીજો કોઈ વસ્તુ તમે મને ઘેરે આપો તો તમને આ ભાઈને પૈસા આપું જેટલા જોઈતા હોય એટલા. મહેતાજી મનમાં વિચાર કરે છે કે શેઠની પાસે ઘેરે મૂકવું શું, ઝૂંપડું મારી પાસે છે તો લેવાનું ના કે છે. એટલે મહેતાજી તમે આ બધી શેઠ બોલે છે, મહેતાજી તમે આ બધી જગ્યાએ ભજન કીર્તન કરવા જાઓ છો અને તમને કંઈક દક્ષિણા સ્વરૂપે આપે છે, એ રૂપિયા કંઈક ભેગા કર્યા છે કે નથી કર્યા? ગ્રથ મારું ગોપીચંદન. મહેતાજી કહે છે કે આ કોડિયામાં સાહેબ, આ કોડિયામાં ચંદન હમાય ને, આ કોડિયું છે ને સાહેબ, આ કોડિયામાં ચંદન હમાય ને એટલી મૂડી મારી પાસે છે. આ કોડિયાની અંદર જેટલું ચંદન સમાય અને એની જે કિંમત થાય ને એટલો પૈસો અત્યારે મારી પાસે છે. આ કોડિયામાં સાહેબ, આ કોડિયું જોઈ લેજો બરાબર. આ કોડિયામાં કેટલું ચંદન માય, એ ચંદન જેટલું માય ને એટલા પૈસા અત્યારે મારી પાસે છે. ચંદન જ મારી પાસે છે. હવે ચંદન વેચીએ તો કેટલા પૈસા આવે, કેટલા પૈસા મારા. ગ્રથ મારું ગોપી ચંદન. મહેતાજી આ કોડિયામાં ચંદન હમાય અને ચંદન વેચવા જવું તો મને શું પૈસા આપે? કઈક હાર બાર જેવો છે તમારા બાપ દાદાનો, તમે તો બ્રાહ્મણ છો, તમારા બાપા એમના બાપા એક સોનાનો હાર બાર છે તો એ આપો મને ગીરે તો હું જોઈ લઉં. તુલસી હે મનોહાર. મહેતાજી બોલ્યા કે આ ગળાની અંદર જે ચંદનની માળા પહેરી છે ને, ચંદનની માળા, આ માળા જે છે ને એ મારો હાર છે. તુલસી હે મનોહાર. તમે કહેતા તો આ ચંદનની માળા તમારી પાસે ગીરે મૂકી દો, લો આ ઉતારીને તમને આપી દો, લો આ તમને આ ચંદનની માળા આપી દીધી. અરે મહેતાજી આ ચંદનની માળા જે છે એને હું વેચવા જાઉં તો મને મૂડી આપે શું? હું તો સોનાના હારની વાત કરું છું. આ તમે ચંદનની માળા છે એ લાકડાની છે, અને મને એક પાંચ્યું કોઈ આપે નહીં. પણ શેઠ તમે જે હારની વાત કરો છો, આ માળા જે છે ને ચંદનની માળા, લાકડાની માળા, તમે જે કહેતા હોય એ જ મારી પાસે, બીજું કઈ જ નથી મારી પાસે. તો તમારી પાસે સી રીતે ગીરે મૂકું? તુલસી હે મનોહાર. તો મહેતાજી કઈક નાણું બાણું ભેગું કર્યું છે. અરે સાચું નાણું તો મારો સામરસા શેઠ છે. મારી પાસે નાણા સ્વરૂપે તો મારો ઠાકોર છે, દ્વારિકાધીશ છે. બસ સાચું નાણું મારો સામરસા શેઠ છે. તો દોલતમાં કંઈક તમારા વડીલોમાંથી કંઈક ભાગમાં મળ્યું છે તમને? આ દોલતમાં એક જાજ ને પખાજ છે. જો આ જાજ અને પખાજ, આ જાજ છે ને, જાજ ને પખાજ. મારે દોલતમાં જાજ પખાજ રે સાંભળા ગિરધારી. મહેતાજી કહે છે કે આ દોલત ની અંદર આ જ્યાં વગાડું છું ને, વગાડું છું આ જાજ ને પખાજ, એ આ જાજ ને પખાજ મારી પાસે. જો આ તમારે આ જોયું તો તમને આ આપી દો, લો આ લઈ જાઓ, લઈ જાઓ, લો આ લઈ જાઓ, લો આ તમને આપી દો, તમારી આગળ મૂકી દઉં. પણ આ ગરીબને પૈસા આપો, આ ગરીબને પૈસા આપો. ગરીબની દીકરી પરણે એવું સેટ કરો. આ ગરીબને પૈસા આપશે કોણ? આ ગરીબની વારે ચડશે કોણ?
અને જાન આવીને ઊભી રહેશે. આ દીકરીને આખી જિંદગી મેણા ટોણા ખાવા પડશે. તારા બાપે જાન બોલાવી મોટા ઉપાડે અને અમારું આગતા સ્વાગતા ના કરી, અમારા મહેમાનો વગર ઇજ્જત ગઈ. આખી જિંદગી દીકરીને સાંભળવું પડશે. તમે કહેતા હતા જહાજને પકાય તમારી આગળ ઘીરે મૂકી દઉં, લો આ તમારી આગળ ઘીરે મૂકવું કહેતા હોય તો લો, પણ આ ગરીબ માણસને પૈસા આપો. મહેતાજીને કહ્યું, મહેતાજી પેલા શેઠ કહે છે, અરે મહેતાજી બધી વાત તમારી સાચી, પણ આ જહાજને પખાત ગામમાં વેચો છો તો લે કોણ અને કિંમત શું? આ તો ઠીક છે, તમે અહીંયા આગળ મારી આગળ આવ્યા છો, તમે બ્રાહ્મણ છો, તમે ભગત છો, એટલે આ ગરીબ જોડે વાત કરું નહીં, કારણ આવા લોકો જોડે હું મારે વાત કરવાનો સમય ના હોય. અત્યારે અમારા ધંધાનો સમય હોય, લગન ગારો ચાલુ થઈ ગયો છે, લોકોને પૈસાની જરૂર પડતી હોય, મોંઘી મોંઘી વસ્તુ લોકો લાવતા હોય, હોનાના હાર લાવતા હોય, હોનાની વીંટીઓ લાવતા હોય, પોતાનું મકાન ગીરે મૂકતા હોય. અત્યારે તો અમારે કમાવાનો સમય છે, તમારી પાસે તો કશું છે જ નહીં, તો પૈસા કઈ રીતે આપું? શેઠની વાતે સાચી હતી. મહેતાજી પાસે શું હતું? ઝૂંપડું હતું, પણ એની કઈ કિંમત આવે એમ હતી નહીં. પૈસાની વાત કરીએ તો કોડિયામાં હમા એટલું ચંદન હતું મહેતાજી પાસે. હારની વાત કરી તો આ ચંદન આજે પહેરી, આ મારા ચંદનની મારા પહેરી એ જ છે. તો પૈસા આપે કઈ રીતે? એટલે મહેતાજીએ કહ્યું કે મારો કેદારો જો તમારી પાસે ગીરવે મૂકું અને આ ગરીબ માણસને તમે પૈસા આપો ને તો તમારો આભાર. જ્યાં સુધી એ તમારા પૈસા ન આપે ને ત્યાં સુધી મારો કેદારો નહીં ગયો. કેદારો રાખે ને કહેવાય. તો જો તમારો કેદારો મૂકતા હોય મારી પાસે ગીરે તો હું પૈસા આપવા તૈયાર છું. લાવો કોરા કાગળ ઉપર સહી કરી દઉં, લાવો. મહેતાજીએ જોયા વાંચ્યા વગર જ સહી કરી દીધી. સહી કરનાર નરસિંહ મહેતા, કેદારો રાગ. કેદારો જ્યાં સુધી આ ભાઈ તમારા પૈસા ન આપે ત્યાં સુધી કેદારો નહીં ગયું. મહેતાજીએ લખીને સહી કરીને આપી દીધી સાહેબ. પેલા ગરીબ માણસને પૈસા મળી ગયા. આ જોઈને ભગવાન કૃષ્ણ રાજી થાય છે, બ્રહ્મલોક રાજી થાય છે, ઇન્દ્રલોક રાજી થાય છે. વાહ મહેતાજી વાહ, કોકના દુખે દુખી તમે ને કોકના સુખે સુખી. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીડ પર આવી જાણે રે. આ ભક્તિ જોઈ ભગવાન દ્વારિકા વાળો રાજી થઈ જાય સાહેબ. પેલા ગરીબ માણસને પૈસા આપી દે છે. ગરીબ માણસ પગે લાગી પૈસા લઈને ચાલ્યો જાય છે સાહેબ. ક્યાં જ વિજય થાય. બોલો દ્વારિકાધીશ કી જય.